જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ માટે આવેલ બાળકો પર મધમાખીના ઝુંડે હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા। જોકે સારવાર માટે આ બાળકોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ટ્રેકિંગ માટે આવેલા 35 જેટલા બાળકોને મધમાખીનું ઝુંડ કરડી જતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। જોકે હાલ તમામ બાળકોની તબિયત સુધારા પર હોવાનું સિવિલ સર્જન દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે હાલ સિવિલ સ્ટાફ દ્વારા સઘન સારવાર કરવામાં આવી રહી છે। ત્યારે બાળકો પર મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો। ત્યારે ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ દરમિયાન આ ઘટના બની છે, જેમાં બાળકોને 35 જેટલા બાળકોને મધમાખીનું ઝુંડ કરડી જતા બાળકોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જોકે તમામ બાળકોની તબિયત સુધારા પર હોવાનું પણ સિવિલ સર્જન દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે હાલ સિવિલ સ્ટાફ દ્વારા સઘન સારવાર કરવામાં આવી રહી છે। ત્યારે ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ દરમિયાન બાળકો આવ્યા હતા, ત્યારે આ બાળકો પર મધમાખીના એક ઝુંડે હુમલો કર્યો હતો। ત્યારે 35 જેટલા બાળકોને આ મધમાખી કરડી જતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ કેમ્પ દરમિયાન 8 થી 13 વર્ષના બાળકો પર મધમાખીએ હુમલો કરતા 35 બાળકોને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ। તે તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર સારવાર આપવામાં આવેલ છે। તમામ બાળકોની કન્ડિશન સ્ટેબલ છે। સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। સર, કોઈ વધારે ઇન્જર્ડ છે? એક બાળકની હાલત ગંભીર જણાતા તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવે છે અને તેમની હાલત અત્યારે સ્ટેબલ છે।